હિન્દ મહાસાગરની લીક કે જ્યાં ઘણા બધા જહાજોની અવરજવર રહેતી હોય છે તેવામાં ભારત આવતા જહાજ પર એક ડ્રોન હુમલો થયો છે અને આ જહાજમાં 20 ભારતીય ક્રૂ મેમ્બર પણ સવાર હતા। હવે આ જે ડ્રોન હુમલો કરાયો છે તે કોના તરફથી કરાયો છે? સૌથી મોટો સવાલ હિન્દ મહાસાગર કે જે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો વિસ્તાર છે ને ત્યાંથી દુનિયાભરના જે જહાજો હોય છે તે પસાર થતા હોય છે તેવામાં એક જહાજ છે જેમાં ભારતીય ક્રૂ મેમ્બર સવાર હતા તેને ટાર્ગેટ કરાયું છે, તેના પર હુમલો થયો છે અને ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે। એટલે કે મધદરિયે પણ હવે ડ્રોન હુમલો થઈ રહ્યો છે। જહાજમાં 20 ભારતીય ક્રૂ મેમ્બર સવાર હતા તેના પર હુમલો કરવામાં આવ્યો છે। કોસ્ટગાર્ડે એક હવે સર્વેલન્સ શિપ પણ મોકલ્યું છે અને જે આપણા જે દુશ્મન દેશો છે તેના પર પણ હાલ નજર રાખવામાં આવી રહી છે, કારણ કે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ આ ગંભીર બાબત છે। વિશ્વભરનો વેપાર જે આ રૂટ પરથી થતો હોય છે, અનેક કન્ટેનર ત્યાંથી પસાર થતા હોય છે જહાજના મારફતે અને ત્યાં આ પ્રમાણેનો હુમલો તેની તપાસ થવી જરૂરી છે। આજ અંગે જાણકારી આપવા માટે અમારા સંવાદદાતા સહયોગી જય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જય, સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ આ ગંભીર મામલો છે, શું છે તમામ જાણકારી? વિકાસ, જે રીતે આપ જણાવી રહ્યા છો, સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ગંભીર મામલો કહી શકાય અને 100% સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ગંભીર કહી શકાય, કારણ કે આ એક સેફ ઝોન માનવામાં આવતો હતો અત્યાર સુધીનો હિન્દ મહાસાગરનો જે આખું જે આ રૂટ છે, રૂટ સેફ રૂટ માનવામાં આવતો હતો અને એ રૂટ ઉપર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે। સૌથી પહેલા હું આપને જણાવી દઉં કે આ જે જહાજ હતું એ ઇઝરાયલનું જહાજ હતું અને આ જહાજનો જે છેલ્લો સંપર્ક હતો એ સાઉદી અરેબિયા સાથે થયો હતો। લાઇબેરિયાના ધ્વજ સાથેનું આ જહાજ હતું। મહત્વની બાબત એ પણ છે કે આ જહાજના ઉપર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો। જહાજ ભારત આવી રહ્યું હતું અને સમગ્ર મામલે જ્યારે ICGS વિક્રમ ને ભારત પેટ્રોલિંગમાં હતું અને એ સમયે વિક્રમને આ સમગ્ર ઘટનાની જાણ થઈ અને 20 ભારતીય ક્રૂ મેમ્બર પણ આ શિપ ઉપર હોવાની જાણ થતાની સાથે જ ICGS વિક્રમ એ સ્થળ ઉપર પહોંચ્યું અને તમામને રેસ્ક્યુ કરવા માટે પહોંચ્યું છે। બીજી એક મહત્વની બાબત એ પણ આપને હું જણાવી દઉં વિકાસ કે સાઉદી અરેબિયાથી મેંગલુરુ જઈ રહેલું આ જહાજ હતું જેના ઉપર અચાનક જ ડ્રોનથી હુમલો કરવામાં આવે છે। આ જહાજમાં ક્રૂડ ઓઇલ હતું અને જેના કારણે જહાજ ઉપર આગ પણ લાગી ગઈ હતી, જોકે હાલ આગ કાબુમાં હોવાની વાત પણ સૂત્રો જણાવી રહ્યા છે। બિલકુલ આભાર જય, તમામ જાણકારી આપવા બદલ। તો સૌ કોઈ જાણે છે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરમિશન આપવામાં આવી છે અને હવે અલગ અલગ મતાંતર પણ જોવા મળી રહ્યા છે, પરંતુ પહેલાથી જ દારૂબંધી હટાવી લેવાય તેવા મત ધરાવનાર એવા શંકરસિંહ વાઘેલા પણ મેદાનમાં આવ્યા। તેમણે કહ્યું કે સરકારની આ જે દંભી નીતિ છે તે બંધ કરવી જોઈએ અને અલગ અલગ જગ્યાએ પણ દારૂ પીવાની છૂટ આપવામાં આવી જોઈએ। તેમણે અલગ અલગ વિસ્તારો ક્ષેત્ર પણ બતાવ્યા। તેમણે કહ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ સરકાર દારૂ પીવાની છૂટ આપી શકે છે, મહાત્મા મંદિરમાં પણ દારૂની છૂટ આપો અને આ જો છૂટથી દારૂ આપવામાં આવશે તો સારો દારૂ પણ પીવાશે અને ધોલેરા કચ્છના ધોરડોમાં પણ દારૂ પીવાની છૂટ આપવામાં આવે તેવી શંકરસિંહ વાઘેલાએ માંગ કરી। આ નીતિ અત્યારે હાલ જે અમલમાં છે, ગિફ્ટને બાદ કરો, એ દંભી નીતિ છે, કૃત્રિમ। તમે દીવમાં મળતું હોય, 2 ડગલા આમ આવો એટલે વાત પૂરી, ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢે, એટલે મહાત્મા મંદિરમાં બી છૂટ આપે। લીલા હોટલમાં પીવાની લીલા થઈને આવે એનો મતલબ નહીં કે આ નીતિના લીધે ગુજરાત ડ્રગનું હબ બની ગયું છે। કરોડો રૂપિયાનું ડ્રગ અને ડ્રગનો ચડેલો જુવાનીઓ જિંદગી આખી બરબાદીના રસ્તે, કદાચ દારૂના રવાડે ચડ્યો હશે તો પાછો વારી શકાય, પણ ડ્રગના રવાડે ચડેલું યુવાધન એ ખતમ થઈ જાય। માટે સરકારે વહેલી તકે આનો વિચાર કરવો જોઈએ। મારો આગ્રહ હોય છે કે સસ્તો સારો દારૂ જેને મોવડાનો દારૂ કહે છે, એ ટ્રાઇબલની પટ્ટીમાં બેકાર ગ્રેજ્યુએટ છોકરા છોકરીઓને એ છૂટ આપે, લાયસન્સ આપે। લઠ્ઠો પીને મરી ગયેલા ગરીબ લોકો એટલા બધા, મજૂર ગામ હોય કે અસારમાં ગમે ત્યાં, ગુજરાતમાં ઘણું મોટા જિલ્લામાં બનેલું હમણાં, આ બધાનું મારણ સારી સાયન્ટિફિક નીતિ, પહેલાં પીવું છે સમજાવો ના પીવે, એના માટે ધાર્મિક સંતો મંતોનો ઉપયોગ કરો, પરંતુ પીવું જ છે તો એવું આપક મરી ન જાય।
તો ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મામલે હવે જુદા જુદા મત જોવા મળી રહ્યા છે। આખા ગુજરાતભરમાં આ અંગે ચર્ચા પણ થઈ રહી છે। તેવામાં સરકારના મંત્રીઓ આ નિર્ણયને આવકારી રહ્યા છે। વિપક્ષ દારૂની છૂટ મુદ્દે પ્રહાર કરી રહ્યું છે। ઉદ્યોગપતિઓ અન્ય સ્થળે પણ દારૂના પીવાની છૂટ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। જોકે મહિલાઓ કહી રહી છે કે તેનાથી સલામતી જોખમાશે। વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે એકને છૂટ આપશો તો પછી બધા જ માંગશે, તો સામાન્ય જનતા કહી રહી છે કે આપો તો પછી બધાને છૂટ આપો। એવોની જરૂરિયાતો સચવાય એ પણ જરૂરી છે, એટલે આપણી આ પ્રવૃત્તિને વેગ મળે, બધું વિદેશીઓ અને બીજા રાજ્યના લોકો આવે એની સગવડતા અચવાય, એના માટે સરકારે જે નિર્ણય લીધો છે એ મારી દ્રષ્ટિએ યોગ્ય નિર્ણય છે। ગુજરાતનો યુવાન એની બુદ્ધિમત્તા, એનું કૌશલ્ય એ અમેરિકા, ઇંગ્લેન્ડ કે આફ્રિકામાં જઈને ત્યાંના લોકો કરતાં વધુ પ્રભાવશાળી બનીને પ્રસ્થાપિત થયો હોય। માત્ર મજદૂરી કરવા ગયેલો વ્યક્તિ ત્યાં મોટેલનો માલિક બને છે। આ બુદ્ધિમત્તા એ ગુજરાતના યુવાનની છે। અને તમે દારૂના રવાડે ચડાવીને, દારૂની છૂટ આપીને કઈ દિશામાં લઈ જવા માંગીએ છીએ? ડ્રીમ સિટીની અંદર પણ ગુજરાત સરકાર પહેલેથી જ આ પ્રકારનું પ્રોવિઝન ડિક્લેર કરે તો હોટેલ બિઝનેસ પણ ડબલ પ્રગતિથી ત્યાં ડેવલપ થશે અને હોટેલ બિઝનેસ પણ ત્યાં ડેવલપ થશે। આવો જો પ્રોજેક્ટ અથવા કંઈક ગુજરાત સરકાર આ બાજુ પોઝિટિવ ચિહ્ન આપે અથવા ઇન્ટિગ્રેટ આપે તો હું ચોક્કસ માનું છું કે ડ્રીમ સિટીની અંદર પણ આવો પોઝિટિવ નિર્ણય લિમિટેડ એરિયાની અંદર લેવો એ અત્યારની માંગ છે અને સરકારે આ બાબતે વિચારવું। એ તો એક ખરાબ બાબત છે, આપવી ન જોઈએ છૂટી। જો તમે એક જિલ્લામાં છૂટી આપ્યું કે એક સિટીમાં છૂટી આપ્યું હોય તો બીજા જિલ્લાવાળા પણ એમ કહી શકે કે અમને પણ લોકો દારૂ અનુભવ કરવા માટે લે છે, પછી તે ટેવ પડી જાય છે, જેના લીધે પછી એ ધીરે ધીરે આપણી બોડી પર ઇફેક્ટ કરે છે। જો તમે ગાંધીનગરમાં છૂટ આપી તો આખા ગુજરાતમાં છૂટ આપી દો કે જેથી તમને આવક પણ થાય અને 2 નંબરનો જે દારૂ વેચાય છે એ બંધ થાય। ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસનું કહેવું છે કે રાજ્યમાં પાછલા બારણે દારૂબંધી હટાવવાનો કારસો ઘડાઈ રહ્યો છે। સરકારનું કહેવું છે કે વિકાસને વેગ આપવા માટે સંકુચિત માનસિકતા હટાવી કેટલાક નિર્ણય લેવા પડતા હોય છે। ત્યારે આ મુદ્દે કોણે શું કહ્યું, આવો સાંભળીએ। દેશની અંદર 2001થી 21મી સદીની શરૂઆત થઈ। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પોતાના ઓન થિંકિંગ અને સાથે ગુજરાતના વિકાસની તકો જે ઉપલબ્ધ કરાવી એટલે ગુજરાત મોડલ પ્રસ્થાપિત થયું। આજે જ્યારે 21મી સદીમાં અને એમાં પણ આવતા 25 વર્ષનો આપણે વિચાર કરતા હોઈએ ત્યારે ક્યાંક ને ક્યાંક લિમિટેશન અને સંકુચિતતાથી વર્તવાની જગ્યાએ ગુજરાતને ખૂબ મોટું હબ બનાવવા માટે ક્યાંક આપણે દ્વાર પણ ખોલવા પડશે। એનાથી શું ઉદ્યોગો આવશે? એનાથી શું વધારે વેપાર થશે? ના, જે રીતે ખુલ્લેઆમ દારૂ, જુગાર, ડ્રગ્સથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે, આવનારા દિવસોમાં લોકોની હિંમત ખુલશે ને આ બધી વધારે વધશે। આજે તમે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં છૂટ આપી છે, કાલે તમે કહેશો કે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓને આકર્ષવા છે એટલે ત્યાં છૂટ આપવી છે। લીકર પરમિટ મુદ્દે જ્ઞાનીબેન ઠાકોરે સરકાર પર પ્રહાર કર્યા। ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપી એ નિંદનીય બાબત છે। કોઈ પણ દારૂ પીને પકડાશે તો કહેશે ગિફ્ટ સિટીમાં દારૂ પીધો। કોઈ પણ માણસ ક્રાઇમ કરશે, કોઈને નુકસાન કરશે, દારૂ પીધેલો પકડાશે તો સમગ્ર ગુજરાતની અંદર એક જ વાત આવશે કે અમે ગિફ્ટ સિટીની અંદર દારૂ પીધું છે। ત્યારે હવે ગુજરાતના દારૂડિયાઓને અને બુટલેગરોને જે માઉન્ટ આબુ અને બીજા રાજ્યોમાં જવું પડતું હતું એના બદલે ગુજરાતની અંદર જ વ્યવસ્થા મળશે। મહેસાણામાં અધિકારીઓના જાસૂસી કાંડમાં મોટો ખુલાસો થયો છે। રાજ્યભરના અધિકારીઓની માહિતી ગ્રુપમાં શેર થતી હતી। વોટ્સએપના 5 ગ્રુપ બનાવ્યા હતા, જેમાં 1200 કરતાં પણ વધારે લોકોને માહિતી આપવામાં આવતી હતી, જેમાં અલગ અલગ ગ્રુપના નામ રાખ્યા હતા। જય શ્રી રામનું એક ગ્રુપ, જેમાં 438 મેમ્બરને માહિતી આપવામાં આવતી હતી અને અર્જુન વણજારા આ ગ્રુપનો એડમિન હતો। અબ્રમભાઈ 6038 ચડોતરના બ્રિજે પોકું પણ મોય 2 જણ જ છીએ, ત્રીજો માણસ કોઈ છે નહીં। 6038 ભાઈ સંદરી હોટલે નંદાસર બેના વચ્ચે ઉભી। 6038 માં મિત્રો ઘોરીને તપાસ કરી લીધું, એકલો ડ્રાઈવર છે, બીજું કોઈ નહીં। જે હોય સ્ટોપ રાખજો। 6038 મને કે ઘોબા ઉપડી જાય છે ગમે તારે। 6038 મેવાણા બાજુ ભાઈ જીમી વાણીયા સાહેબ પ્રાઇવેટ મોસુભાઈ મેસેજ નાખજો।
નીકળે એટલે મેસેજ નાખજો સનરી હોટલમાંથી. તો ફરી એકવાર વિદેશ જવા માટે શોર્ટકટ અપનાવવો ગુજરાતીઓને ભારે પડ્યો છે. ગેરકાયદે વિદેશ જતા મુસાફરો સાથેના વિમાન સામે ફ્રાન્સ સરકારે કાર્યવાહી કરી. રોમાનિયન ચાર્ટર ફ્લાઇટમાં 300 કરતાં પણ વધારે ભારતીય મુસાફર હતા. મોટાભાગના મુસાફરો ગુજરાત અને પંજાબના હોવાનું સામે આવ્યું. વિદેશ જવાની ઘેલછામાં મુસાફરો શોર્ટકટ અપનાવતા હોય છે. અમદાવાદથી દુબઈ, દુબઈથી ફ્રાન્સ અને ફ્રાન્સથી મેક્સિકો જતા હોય છે અને ત્યારબાદ મેક્સિકો બોર્ડરથી સીધા જ અમેરિકામાં તે પ્રવેશ કરતા હોય છે. જોકે ફ્રાન્સે આ વિમાન અટકાવ્યું હતું. આ ખૂબ ખતરનાક વેથી અત્યારે લોકો જે ક્રેઝ છે એ ક્રેઝ આપણને જોવા મળી રહે છે અને આ તસ્કરીનો એક નવો પ્રયોગ છે એવું આપણે માની રહ્યા છીએ. ખાસ કરીને આપણે જોયું છે કે દરેક એજન્ટ પોતાની અલગ અલગ તરકીબો અજમાવતા હોય છે અને ખાસ કરીને મેક્સિકોની બોર્ડરથી જ લોકો પ્રવેશ કરતા હોય છે. બનાસકાંઠા જિલ્લામાં વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે. ડીઈઓ કચેરીના શિક્ષણ નિરીક્ષક લાંચ લેતા ઝડપી લેવાયા છે. એસીબીએ અહીંયા ટ્રેપ ગોઠવી અને શિક્ષણ નિરીક્ષકને લાંચ લેતા ઝડપી લીધો છે. રાજેશ દેસાઈ નામના શિક્ષણ નિરીક્ષક જેમને 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવાયા છે. સાબરકાંઠામાં તલોદના મોઢુકા ગામની સીમમાં 2 દિવસ અગાઉ વહેલી સવારે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે. જોકે કેટલાક લોકોએ દીપડા પર જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ કર્યો. વન વિભાગને જાણ કરતા ટીમ ઘટના સ્થળે પહોંચી દીપડાનું રેસ્ક્યુ કર્યું. દીપડાને ગળાના અને માથાના ભાગે વાગતા ગળાના ભાગે 8 ટાંકા આવ્યા હતા. વન વિભાગ દ્વારા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને જે લોકો ફોટો અને વિડીયોમાં દેખાઈ રહ્યા છે તેમની પણ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે. બીજી બાજુ દહેગામના કરજોદરા અને ગણેશપુરા ગામની આસપાસ પણ દીપડાએ હુમલો કર્યો અને 6 લોકોને ઘાયલ કર્યા. વન વિભાગની ટીમે અહીંયા પાંજરા મૂક્યા છે. ખબર ગુજરાતમાં આગળ પણ જોઈશું મહત્વના સમાચાર. રોકાઈશું વિરામ માટે. આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. લોન માટે થોડા કાગળ ઓછા છે તો શું? જો આમની જેમ નિયત સાફ છે તો તમને પણ લોન મળશે. પિરામલ ફાઇનાન્સ, અમે કાગળથી વધારે નિયત જોઈએ છીએ. કેમ ભાઈ, ફક્ત એક જ ફૂગનાશકનો ઉપયોગ કરે છે? શું એક જ ફૂગનાશકથી બધા જ ફૂગજન્ય રોગ સામે રક્ષણ મળશે? આવી ગયું છે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડનું એક આધુનિક ફૂગનાશક એઝોન. ડુંગળી, લસણ અને જીરાના પાકના ફૂગજન્ય રોગો સામે સંપૂર્ણ રક્ષણ. સમજદાર અને સિત્સર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલ આપી શકે છે રાજીનામું. 6 જાન્યુઆરીએ જે બેઠક થવાની છે તેમાં આ અંગે ઠરાવ પસાર થઈ શકે છે, જેમાં જયરામ સહિત 4 ટ્રસ્ટીની મુદત વય મર્યાદાના કારણે પૂર્ણ થઈ રહી છે. સિત્સરમાં 75 વર્ષની વય મર્યાદાના કારણે પદે ન રહેવાનો ઠરાવ છે. જયરામ પટેલને જૂનમાં 75 વર્ષની વય મર્યાદા પૂર્ણ થઈ રહી છે.